વડોદરા શહેરના જ યુવકોને એએમસીના જેકેટ પહેરાવીને સફાઈ કામ કરાવ્યાનો આરોપ લાગ્યો છે। વડોદરામાં પૂરના પાણી ઓસરતા શહેરને સ્વચ્છ કરવા માટે વડોદરામાં અન્ય શહેરોમાંથી સફાઈ કર્મચારીની ટીમો ઉતારવામાં હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ હકીકતે એએમસીના જેકેટ પહેરીને સફાઈ કરતા યુવકો મૂળ વડોદરાના જ છે। વડોદરા કઈ આગળ હાલમાં કરી રહ્યા સાફ સફાઈ તાંડલિયા તો તમે તો અમદાવાદનું જેકેટ પહેરેલું છે। અમારે જુઠ્ઠું બોલીને આ પહેરાવી દીધું છે કે એક ભરતી છે કોર્પોરેશનની, એમાંથી એ લોકોએ બનાવીને અમને પહેરાવી દીધું। અમને તો ખબર બી નથી કે આ વસ્તુ પહેરાવશે। અમને તો એવું લાગ્યું કે સાદા ડ્રેસ પર અમારે કામ કરવાનું, પણ અમને ત્યાં ગયા પછી મને આ ડ્રેસ આપી દીધો કે આ ડ્રેસ પહેરી તમારા કામ સફાઈ કરવાની। કઈ ના બરોડાના છો? બરોડાના છો એવું? એએમસી નું આપણે જેકેટ પહેર્યું છે એટલે ઓફિસ થી આપ્યું? કઈથી આપ્યું? એટલે કઈ ઓફિસ? આપણે વોર્ડ ઓફિસ કઈ લાગે? વોર્ડ નંબર 9 માંથી એએમસી નું જેકેટ આપ્યું અમદાવાદનું, અને છો બરોડાના। તમે કઈ રહો છો બરોડામાં? ખોડિયાલનગર રહો છો? હવે આપણે બરોડા તો ખ્યાલ જ નથી। ઓકે આપણે અહીંયા આવ્યા છે વિસ્તારમાં, આપણે કામગીરી એમની પાસેથી કરાવવાની। ઓકે, પણ જેકેટ તો અમદાવાદના એએમસી ના પહેરેલા છે, ત્યાંથી ઉપરથી આપ્યા તો અમને ખ્યાલ જ નથી। ઓકે, તમે બરોડાના છો એવું છો? હા, અહીંયા બરોડા। અને જેકેટ અમદાવાદના પહેરવાના કીધા એવું? હવે તો કઈ કોને કીધા એટલે? હવે તો ઉપરથી કોઈ અધિકારી કહ્યું હોય ને। ઓકે, કયો ફોન નંબર છે? રોડ 11 આપણે વોર્ડ 11 કયા વિસ્તારમાં કામગીરી કરો? રોડ હમણાં ગુજરાત ટ્રેક્ટર રોડ ત્યાં જ। આજરોજ આવી વોર્ડ નંબર 10 ખાતે સફાઈ કામ કરવામાં આવી છે। વોર્ડ નંબર 9ના કર્મચારીઓ છે, તેમ લોકો 9-10માં રાખેલા છે, અને 10 નંબરના કર્મચારીઓ છે, રેગ્યુલર કર્મચારીઓ છે, અત્યારે કોઈ ખાલ કોઈ કામગીરીમાં કોઈ દેખાતું નથી, અને કોન્ટ્રાક્ટ બેઝમાં રાખેલા છે। અમદાવાદ ખાતેના સિમ્બોલ પહેરાઈને વડોદરાના રહેવાસી છે, એ લોકોને કામ કરાવે છે। કાયમી કર્મચારી એક વોર્ડ નંબર 10નો કોઈ કર્મચારી આ રોડ પર દેખાતો નથી। સવારેથી 7 વાગ્યાના લોકોને બોલાયા છે, ઉમા રસ્તાથી બોલાયા છે 7 વાગ્યાથી અત્યાર સુધી આગળ કામગીરી કરે છે। હરિનગરથી ત્યાંથી આવ્યા છે, તો સર્કલ સુધીને બહાર જવાનું છે, અને કોઈ ફ્રૂટ જાતનું કોઈ ફ્રૂટ પેકેટ કોઈ મળ્યું નહીં। પાણી બી આ લોકો પોતે પરબના પાણીથી પીવે છે, અને જે ફ્રૂટ પેકેટ જે આવેલું છે એ કોઈ વ્યવસ્થા જ નથી જમવાની। 500 રૂપિયા રોજે રાખેલા છે આ છોકરાઓને તમામને। ના, જમવાનું તો આ લોકો ફ્રૂટ પેકેટ મોકલે છે, પણ જમવાનું ફ્રૂટ પેકેટ તો કોઈ ખાય ના એ હાલતનું ફ્રૂટ પેકેટ છે। અમારી કાને વિડીયો છે, અત્યારે ફ્રૂટ પેકેટ આવેલું નરો ભરીને ખીચડી આવેલી, એ તમે મેં ફોટો બતાવું છું, એ ફોટો તમે જોઈ લેજો। જમવાની વ્યવસ્થા કોર્પોરેશન તરફથી તમારા માટે કરવામાં આવે? હા, કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ છે, પણ અત્યાર સુધી કશું જ નહીં। આવા પરબના પાણી જે છોકરાઓ પાણી પીવે છે, કોઈ જાતની પાણીની વ્યવસ્થા નહીં। રોડ સાફ કરો, પણ કોઈ છોકરાની આ લોકોની કોઈ ગેરંટી સરકાર લેતું નથી। સવારે 7 કલાકથી આ લોકોએ ત્યાંથી ચાલુ કર્યું છે અત્યાર સુધીને, અને ગઈકાલે બી માય રોલે બી કામગીરી કરેલી છે। 3 કલાક કરી એના 300 રૂપિયા રોજ આપેલો હતો, અને આજનો રોજ 500 રૂપિયા છે, પણ કોઈ જાતનું કોઈ વળતર નથી। વડોદરા શહેરના બધા જ તમામ કર્મચારીઓ છે જે આજવા રોડના છે, અને વોર્ડ નંબર 9 અમારે લાગે છે બધાનો, અને આ જે કામગીરી થાય છે વોર્ડ નંબર 10ની છે, તો 10 નંબરના કર્મચારીઓ કોઈ દેખાતા નથી। હવે એ તો વડોદરા વાસીઓ જોઈ લીધું, અને જે સફાઈ સેવકો છે એમણે પોતે બી કહી કે ભાઈ હું કિશનવાડી રહું છું, હું કપૂરાઈ રહું છું, હું આજવા રોડ રહું છું, એટલે ત્યાંથી જ ખબર પડી જાય છે કે વડોદરાના લોકો જ કામ કરે છે, વડોદરા માટે કામ કરે છે। તો વડોદરાના લોકો વડોદરા માટે સફાઈ સેવકો કામ કરતા હોય તો એએમસીનું બેનર મારવાની કોર્પોરેશનને જરૂરિયાત કેમ ઊભી થઈ એ મને ખબર નથી પડતી। એટલે આ પ્રશ્ન અમારે પણ કમિશનર સાહેબને પૂછવો છે, આ પ્રશ્ન મેયરને પૂછવો છે, આ પ્રશ્ન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબને પણ પૂછવો છે। આ લોકોની હર હંમેશથી નીતિ એવી જ રહી છે કે હરેક આપદામાં અવસર શોધે। એમણે પહેલાં માનવ સર્જિત પાણીનો પૂર ઊભું કર્યું, આ માનવ સર્જિત પૂરમાં લોકોનું લાખો કરોડોનું નુકસાન થયું। એ નુકસાન થયા બાદ એ લોકોને સાંત્વના આપવાની, સફાઈ કરવા માટે માણસો મોકલવાના, તે માણસો મોકલવાના ભાગરૂપેમાં પણ ભ્રષ્ટાચાર કરી દીધો। એમણે કોન્ટ્રાક્ટના નામે 500 રૂપિયા રોજ ઉપર આ માણસોને કામે રાખ્યા। હવે એમના નામના કેટલા રૂપિયા એ લોકો પોતાના ગજવામાં લેશે એ જાણવા માટેની વાત છે। એ આગામી દિવસોમાં આરટીઆઈ કરીને એ માહિતી પણ અમે મેળવીશું, અને આ મુદ્દાને ઉજાગર કરવાના પ્રયત્ન કરીશું। પણ મને દુઃખ થાય છે કે જ્યારે વડોદરાના લોકો વડોદરા માટે કામ કરતા હોય, અને સફાઈ સેવકો જે આખો દિવસ કામ કરે
એ સફાઈ સેવકોને ખાણીપીણીની વ્યવસ્થા પણ ન કરવામાં આવે, એ સફાઈ સેવકો આજના રિયલ હીરો છે. આ રિયલ હીરોની કાળજી રાખવી એ મારી તમારી બધાની ફરજ છે. આપણા ટેક્સના પૈસાથી કોર્પોરેશન એમને ચૂકવતી હોય તો કોર્પોરેશનની ફરજ છે. એટલે હું કોર્પોરેશનને કહેવા માંગીશ કે આ સફાઈ સેવકોને પૂરો પગાર આપવામાં આવે. એમને થઈ શકે જો કોર્પોરેશનમાં વર્ષોથી રિક્રુટમેન્ટ નથી કરવામાં તો રિક્રુટમેન્ટ કરીને આ સફાઈ સેવકોને, આ રિયલ હીરોને એપોઇન્ટમેન્ટ પણ આપવામાં આવે.